સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય. મહાકાળિક તથાગત ગૌતમ બુદ્ધ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબને વંદનની સાથે મહાકાળિક તથાગત ગૌતમ બુદ્ધની કરુણા મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબની અનુકંપા તેમજ માતા પિતા કુટુંબીજનો અને વડીલોના આશીર્વાદથી આજ રોજ વઢવાણ મુકામે આયુષ્યમતી નર્મદાબેન તથા આયુષ્યમાન દિનેશભાઈ જીવનભાઈ ચૌહાણના કુલપુત્ર આયુષ્યમાન વિવાહ મંગલ આવતીકાલે રવિવારે એટલે કે તારીખ 2/2/2005 રોજ આયુષ્યમતી વિશાખા સાથે કે જેઓ કુલપુત્રી આયુષ્યમતી નર્મદાબેનના તેમજ આયુષ્યમાન નટવરભાઈ ડાયાભાઈ વેગડાના કુલપુત્રી છે તેમની સાથે થવા જઈ રહ્યા છે ત્યારે બૌદ્ધ પરંપરા અનુસાર વિવાહ મંગલના આગલા દિવસે પરિતપાઠ કરવામાં આવે છે અને આ પરિતપાઠ એ અકુશળ વૃત્તિઓને નષ્ટ કરવા માટે અને કુશળ વૃત્તિઓને ઉત્પન્ન કરવા માટે મૈત્રી મંગલ કામના માટે કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે અહીં પરિતપાઠમાં મહાકાળિક તથાગત ગૌતમ બુદ્ધ તેમજ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ એમને ફુલાર કરશું. મહાકાળિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણોમાં પુષ્પ અર્પણ કરશું, મીણબત્તી પેટાવશું અને ત્રિશળ પંચશીલ લઈ અને આપણે પરિતપાઠની શરૂઆત કરશું. તો હું ચૌહાણ પરિવારના વડીલોને તેમજ મયંકભાઈના માતા પિતાને વિનંતી સાથે કહું છું કે આવો સૌપ્રથમ આપણે મીણબત્તી પેટાવીએ. પ્રથમ આપણે મીણબત્તી પેટાવશું. તો હું આયુષ્યમાન મયંકભાઈને કહું છું મીણબત્તી પેટાવી ડૉક્ટર બાબા સાહેબની સામે પણ મીણબત્તી પ્રગટાવી હવે બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબના તસવીરને આપણે ફુલાર કરશું. મયંકભાઈને વિનંતી કરું કે તેઓ ફુલાર કરશે. મહાકાળિક તથાગત ગૌતમ બુદ્ધના બુદ્ધરૂપની સામે મીણબત્તી પેટાવી એમના ચરણ કમળમાં પુષ્પ અર્પણ કર્યા. મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબના તસવીરને આપણે ફુલાર કર્યો, એમને પુષ્પ અર્પણ કર્યા. ત્યારબાદ અગરબત્તી કરી હવે હું આપ સૌને વિનંતી સાથે કહું છું કે હું ત્રિશળ અને પંચીલ લઉં છું. જે લોકોને ત્રિશળ પંચીલ આવડતા હોય એ મારી સાથે બોલશે, અન્યથા બંને હાથ જોડી અને આંખો બંધ કરીને બેસશે. નમો તત્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તત્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તત્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, દ્વિતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ, દ્વિતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ, દ્વિતીયમ્પિ સંઘં શરણં ગચ્છામિ, તૃતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ, તૃતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ, તૃતીયમ્પિ સંઘં શરણં ગચ્છામિ. પાણાતિપાતા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. અદિન્નદાના વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. કામેષુ મિચ્છાચારા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. મૂષાવાદા વેરમણિ સિક્ખાપદં
સમાદિયામિ શૂરામેરય મજ્જ પમાદઠાના વેરમણિ શિક્ષાપદમ સમાદિયામિ. સાધુ સાધુ સાધુ. સકારાત્મક પંચી પહેલા હું બોલું છું, પછી આપ બોલશો. મૈત્રીપૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. શાંતિ સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. સત્યતાપૂર્ણ વ્યવહારથી હું મારી વાણીને શુદ્ધ કરું છું. શ્રુતિ સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું. સૌને જય ગુરુ. અહીં પરિત પાઠમાં મહાકાણિક તથાગત ગૌતમ બુદ્ધના બુદ્ધરૂપની સામે આપણે મીણબત્તી પેટાવી. મીણબત્તી પેટાવી, અગરબત્તી કરવી કે ફૂલહાર કરવો કે પુષ્પ અર્પણ કરવા એ કોઈ વિધિ વિધાનોના રૂપમાં નથી, એક પ્રતીક છે. મીણબત્તી પેટાવવાથી જેમ અંધકાર દૂર થાય છે, એવી રીતે જો આપણા જીવનમાં જ્ઞાનનો પ્રજ્ઞાનો દીપક પ્રગટાવશું તો આપણા જીવનના અંધકાર મુશ્કેલીઓ દૂર થશે. ફૂલ એ અનિત્યતાનું પ્રતીક છે. જેવી રીતે મીણબત્તી પ્રજ્ઞાનું પ્રતીક છે, ફૂલ એ અનિત્યતાનું પ્રતીક છે. ફૂલ ખીલે છે, પોતાની સુવાસ ફેલાવે છે, અંતે કરવાઈ જાય છે. આપણા જીવનનું પણ એવું જ છે. આપણે જન્મ લઈએ છીએ, યુવાન થઈએ, આપણે પણ એક દિવસ આ જગત છોડીને ચાલ્યા જવું, તો આપણે એ સમય દરમિયાન સદકર્મોની સુવાસ ફેલાવતું જવું જોઈએ. અને અગરબત્તી જેમ સળગે છે અને પવનની દિશા તરફ પોતાની સુવાસ ફેલાવે છે, એવી રીતે જો માણસ જગત માટે ઘસાય તો એના સદગુણોની સુવાસ ચારે તરફ ફેલાશે. તો અહીં આપણે પરિપાઠમાં હવે મહાકાણિક તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે જ્યારે આપણા ઘેર કોઈ મંગલ પ્રસંગ આવતા હોય તો મંગલ કાર્ય કોને કહેવા, એના માટે તથાગત ગૌતમ બુદ્ધ આપણને 38 મંગલો કહે છે, જે આપની સમક્ષ હું વાંચી સંભળાવું છું. મંગલ કોને કે મંગલ એટલે શું, તો તથાગત ગૌતમ બુદ્ધ એનો જવાબ આપે છે. એવું મેં સાંભળ્યું છે કે એક સમયે ભગવાન શ્રાવસ્તી નગરીના જેતવનમાં અનાથપિંડક દ્વારા બનાવાયેલા સંઘારામમાં વિહાર કરી રહ્યા હતા. તે વખતે રાત મોટે ભાગે વીતી ગઈ હતી. ત્યારે કોઈ એક દિવ્ય ક્રાંતિવાળો દેવપુરુષ સમગ્ર જેતવનને પોતાના દિવ્ય પ્રકાશથી આલોકિત કરતો જ્યાં ભગવાન બુદ્ધ હતા ત્યાં એમની પાસે આવી નમસ્કાર કરીને એક બાજુ ઊભા રહેલા તે દેવપુરુષે તથાગતને આ પ્રમાણે ગાથામાં કહ્યું કે કલ્યાણની ઈચ્છા કરતા અનેક દેવો અને મનુષ્યોએ મંગલ બાબતો પર ચિંતન કર્યું છે, તો એ તથાગત એમાં ઉત્તમ મંગલ કયું છે તે કહો. ત્યારે તથાગત ગૌતમ બુદ્ધ એમને જવાબ આપે છે કે મૂર્ખોના સહવાસથી દૂર રહેવું, શુભ્નજનોની સંગત કરવી અને પૂજ્યજનોની પૂજા કરવી, આ ઉત્તમ મંગલ. પછી આગળ કહે છે કે અનુકૂળ પ્રદેશમાં વસવું, પુણ્યનો સંચય કરવો અને સન્માર્ગમાં મન દ્રઢ રાખવું, આ ઉત્તમ મંગલ છે. અનેક વિદ્યાઓ સંપાદન કરવી, કલાઓમાં નિપુણ થવું, વિનયમાં સુંદર તાલીમ મેળવી અને સમુચિત વાણી રાખવી, આ ઉત્તમ મંગલ છે. એ પછી ડૉક્ટર બાબા સાહેબે આ તમામ વસ્તુ આપણને એક વાક્યમાં કહી દીધું, શિક્ષિત બનો. પછી આગળ કહે છે કે માતા પિતાની સેવા કરવી, સ્ત્રી બાળકોની સંભાળ રાખવી, અસ્તવ્યસ્ત કામો ન કરવા, આ ઉત્તમ મંગળ છે. અહીં માતા પિતાની સેવા કરવાની બાબતમાં એવું છે કે બૌદ્ધ ધર્મમાં માત્ર જન્મ દેનાર માતા પિતા જ આપણા માતા પિતા નથી, પરંતુ જેની સાથે આપણે વિવાહ મંગલથી જોડાઈએ છીએ એટલે આપણા સાસુ સસરાને પણ માતા પિતા સમાન માનવા. પછી આગળ કહે છે કે દાન આપવું, ધર્મ અનુસાર આચરણ કરવું, સગાઓને સહાય કરવી અને વર્જિત આજીવિકા ન કમાવી, આ ઉત્તમ મંગળ છે. તન અને મનથી પાપોનો ત્યાગ કરવો, મદ્યાથી નશાથી દૂર રહેવું અને ધાર્મિક કાર્યોમાં પ્રમાદ રહિત રહેવું, આ ઉત્તમ મંગળ છે. પછી આગળ કહે છે તથાગત ગૌતમ બુદ્ધ આદર ભાવ કેળવવો, નમ્રતા રાખવી, સંતોષી બનવું, કૃતજ્ઞ થવું અને વખતો વખત સદધર્મ શ્રવણ કરવું, આ ઉત્તમ મંગળ છે. પછી આગળ કહે છે કે ક્ષમાશીલ બનવું, મૈત્રીપૂર્ણ વચન બોલવા, સમયાંતરે ધર્મ ચર્ચા કરવી,
શ્રમણોના દર્શન કરવા આ ઉત્તમ મંગળ છે. પછી આગળ કહે છે કે તપ ધ્યાન સાધના કરવા, બ્રહ્મચર્ય એટલે કે મૈત્રી કરુણા મુદિતા ઉપેક્ષાનું પાલન કરવું. અહીં આપણને થશે કે મૈત્રી એટલે શું? તો મૈત્રી એટલે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે જે લાગણી, જે ભાવ, જે મમતા, જે પ્રેમ આપણને આપણા પોતાના સંતાનો પ્રત્યે હોય, એ જ લાગણી જ્યારે જગતના તમામે તમામ જીવ ઉપર આપણને ઉત્પન્ન થાય તો એને મૈત્રી કહેવાય. પછી કહે કે કરુણા એટલે શું? તો કે અન્યને દુઃખી થતા જોઈ અને એને દુઃખમાંથી બહાર કાઢવાની ભાવના. દાખલા તરીકે આપણે જોઈએ કે ડૉક્ટર બાબા સાહેબે જોયું કે જગતમાં શોષિતો, પીડિતો, વંચિતો અને મહિલાઓ, શુદ્રો, અતિશુદ્રો આ દેશમાં ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે. તો એમને અંદરથી કરુણા જન્મી અને આપણને બહાર કાઢવા માટે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ આપ્યું. તો એ મહાન કરુણાવાન પુરુષ કહી શકાય. તો સુખ અને દુઃખ બંને પરિસ્થિતિમાં જેનું મન વિચલિત નથી થતું અને બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી એમ સત્યનું પાલન કરે અને બ્રહ્મચર્યનું પાલન કર્યું કહેવાય. અને નિર્વાણનો સાક્ષાત કરો આ ઉત્તમ મંગળ છે. લાભ હાનિ, યશ અપયશ, નિંદા પ્રશંસા અને સુખ અને દુઃખ એમ 8 પ્રકારના લોક સ્વભાવની સાથે પ્રસંગ આવતા જેનું ચિત્ત અસ્થિર થતું નથી પણ શોક રહિત, નિર્બળ અને સુખરૂપ રહેશે આ તેમનું ઉત્તમ મંગળ છે. આ 38 મંગલ બાબતોનું આચરણ કરતા કોઈ પણ વ્યક્તિ માત્ર અહીં પરિતપાઠમાં બેઠેલા મયંકભાઈ માટે કે એમના પરિવાર માટે જ આ નથી લાગુ પડતું. દરેક વ્યક્તિ જો 38 પ્રકારના મંગલો પોતાના જીવનમાં આચરણમાં મૂકે તો એ કોઈ જગ્યાએ પરાભવ પામતા નથી, સર્વત્ર કલ્યાણ મેળવે છે. આ તેમનું ઉત્તમ મંગળ છે. તો અહીં ચૌહાણ પરિવારે મને પરિતપાઠ કરવા માટે આમંત્રણ આપ્યું તો એ બદલ હું ચંદ્રપાલ બૌદ્ધ, કરુણામૂર્તિ બુદ્ધિવિહાર મોટા અંકેવાડિયા આભાર માનું છું. અને અહીં પરિતપાઠ મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબે 14 ઓક્ટોબર 1956ના રોજ નાગપુર મુકામે પોતાના ગુરુ ચંદ્રમણી થેરો પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ અને 5 લાખ કરતાં વધુ લોકોને દીક્ષા આપી. કહી શકાય કે જગતની જેટલી પણ ક્રાંતિઓ થઈ એમાંની શ્રેષ્ઠ ક્રાંતિઓમાં એ ધર્મ પરિવર્તનની ક્રાંતિ બૌદ્ધ ધર્મની દીક્ષા જે ડૉક્ટર બાબા સાહેબે 5 લાખ કરતાં વધુ લોકોને આપીને એને શ્રેષ્ઠ ક્રાંતિઓમાંની એક છે. અને ડૉક્ટર બાબા સાહેબે કીધું કે સૌથી મોટામાં મોટી કોઈ માનવ સેવા હોય તો એ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર છે. સાથે સાથે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો કે પરંપરાથી ચાલી આવી છે. તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો કે એને સમગ્ર માનવ જગત માને છે. તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો કે એને ઉપલા સ્તરથી માન્યતા મળેલી છે. અથવા તો તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો કે તમારો વડીલ કે તમારો પૂજનીય કે તમારો શાસ્ત્રા કહે છે. તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો કે ધર્મગ્રંથોમાં લખેલી છે. સાથે સાથે પોતાની વાતનું ખંડન કરતા તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો કે એને તથાગત ગૌતમ બુદ્ધ કહે છે. પરંતુ જ્યારે કોઈ વાત તમને જોવામાં, સાંભળવામાં કે અનુભવવામાં આવે તો વ્યક્તિગત આપણે પોતાની બુદ્ધિની એરરની કસોટી પર એને ચકાસવું જોઈએ. અને વ્યક્તિગત હિતકારક અને સમગ્ર માનવ જગતને હિતકારક અને સત્ય સાબિત થતી હોય તો જ સ્વીકારેલી વાત છે. તો અહીં આટલી વાત કહી અને મારી વાતને વિરામ આપું છું. આપ સૌનું મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ, નમો બુદ્ધાય અને આભાર માનું છું.